ઠંડો ઠંડો કેરીનો રસ લગભગ આ સિઝનમાં બધાને જ બહુ ભાવે છે, પણ સૌથી વધારે મુશ્કેલ ફટાફટ કેરીનો રસ કાઢવો અને એકદમ રૂછા વગરનો સ્મૂથ બ્લેન્ડર કે મિક્સચર વગર, દૂધ નાખ્યા વગર કે આઈસ્ક્રીમ કે પછી પાણી પણ નાખ્યા વગર બનાવવો તે સૌથી મોટી ચેલેન્જ છે. તો આજે આપણે મિક્સચર કે બ્લેન્ડર વગર એકદમ ઘટ્ટ રસ ઓછી કેરીમાં બનાવીશું. ઓછી કેરીમાં વધારે રસ કેમ બનાવવો તે પણ જણાવીશ અને તેના ગોટલા એકદમ આવી રીતે ચોખ્ખા કઈ રીતે કરવા તે પણ તમને હું આ વિડીયોમાં બતાવીશ. મારી વિડીયો જોતા હો, રેસીપી ગમતી હોય અને મારી ટ્રિક્સ અને ટિપ્સ ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી ઇઝી ટ્રિક્સ અને રેસીપીના નોટિફિકેશન મળતા રહે. અહીં અંદાજે વજનમાં જોઈએ તો 2 કિલો અને નંગમાં જોઈએ તો 8 થી 9 નંગ જેટલી કેરી લીધી છે અને કેરી દાબાથી પકવેલી છે ઘરે. તે આવી રીતે નીચે એકદમ સોફ્ટ થઈ જાય ને આવી પીળી થઈ જાય એટલે તમારી કેરી પાકી ગયેલી ગણાય. તમારે કેરી પાકી છે કે નહીં તે ચેક કરવા માટે આવી રીતે કેરી હાથમાં લઈ નીચે ડીટીયાનો ભાગ દબાવો એટલે એકદમ સોફ્ટ થઈ ગયેલો હોય તો તમારી કેરી પાકી ગયેલી ગણાય. કેરી પાકે એટલે તેની તાસીર અંદરથી ખૂબ જ ગરમ હોય છે. આપણે દાબો નાખીએ છીએ એટલે કેરી અંદરથી તાસીરમાં ગરમ હોય છે. તો તેની ગરમી ઓછી કરવા માટે આપણે કેરીને પહેલાં તો આવી રીતે પાણીમાં અડધી કલાક માટે રહેવા દઈશું જેથી અંદર તેની ગરમી બધી જ નીકળી જાય, કેરી અંદરથી ઠંડી થઈ જાય. કેરીનો રસ ખાવો હોય, ચીર ખાવી હોય તો પહેલાં આવી રીતે દાબામાંથી કેરી કાઢ્યા પછી તેને ઠંડી કરી લેવી ને પછી તમારે ફ્રીઝમાં મૂકવી કે પછી તેનો રસ કાઢવો. હવે કેરીને આપણે આવી રીતે ધોઈને એકદમ ચોખ્ખી કરીને કોરી કરી લઈશું. હવે આપણે તેમાંથી રસ કાઢવાનો છે એટલે પહેલાં તો તપેલીમાં આવું થોડું પાણી બાજુમાં લઈ લઈશું. એક મોટું બાઉલ લઈશું, તેની ઉપર આવી રીતે ગળવાની જારી લઈ લઈશું. પાણીનું આપણે શું કરવાનું છે તે હું પછી જણાવીશ વિડીયોમાં. હવે કેરીને આપણે આવી રીતે ઘોળવાની છે. જે પહેલાં આપણા ગઢિયા કે વડીલો જે રીતે રસ કાઢતા તે રીતે આપણે કાઢીશું પણ એકદમ રૂછા વગરનો. તો કેરીને ઘોળીને આવી રીતે એમાંથી બધો જ પલ્પ કાઢી લઈશું અને ગોટલું પણ કાઢી લઈશું. ગોટલાને આવી રીતે જારી ઉપર ઘસશું એટલે તેની ઉપર જો થોડો થોડો પલ્પ ચોટ્યો હશે તો આવી રીતે નીકળી જશે. તમે જુઓ તેમ નીકળી ગયો છે. અને હવે તેને આપણે જે પાણી થોડું તપેલીમાં લીધું હતું 1 થી 1.5 કપ જેટલું તે લઈ લઈશું અને આમાંથી આપણે ગોટલા એડ કરીશું ગોટલા પલળવા માટે. હવે કેરીને જે છાલનો ભાગ છે તેને પણ આવી રીતે ઘસીને જારીમાં ચોખ્ખી કરી લઈશું જેથી તેમાં ખાલી રૂછા જ વધશે, બધો પલ્પ નીકળી જશે. તો તમે જુઓ તેમ કેરીની છાલ એકદમ ચોખ્ખી કરી લીધી છે ઝેરણીમાં ગળણીમાં આપણે. હવે આવી જ રીતે આપણે બધી જ કેરીને આવી રીતે ઘોળી લેવાની છે. મેં અહીં વિડીયો માટે 1-2 કેરી પહેલાં આવી રીતે કરી છે પણ જો તમે ઘરે કાઢતા હો તો બધી જ કેરી પહેલાં એકસાથે ઘોળી પછી ધીમે ધીમે આમાંથી પલ્પ કાઢીને ગળી લેવાનો હોય છે અને ગોટલા જુદા કરતા જવાના હોય છે જેથી રસ કાઢવામાં પણ સરળતા રહે. તો આવી જ રીતે મેં બધી કેરીમાંથી પલ્પ પણ કાઢી લીધો છે અને ગોટલા પણ જુદા કરી દીધા છે. તમે જુઓ તેમ એકદમ થીક એવો રસ તેમાંથી નીકળ્યો છે. હવે રસ તો આ બધા જ કેરીના ઓલા અંદરના ભાગમાંથી આપણે કાઢી લીધો છે. હવે તમે જુઓ તેમ આપણે બીજી તપેલીમાં થોડો રસ લઈ લીધો તો ગળવામાં આસાની રહે એટલે અને એકદમ ઘટ પલ્પ નીકળી ગયો છે. હવે જે આપણે ગોટલા પાણીમાં એડ કર્યા હતા તેમાં આપણે આવી રીતે ગોટલા તમે જુઓ તેમ એકદમ સોફ્ટ થઈ ગયા છે પલળીને ઉપરનો બધો જ પલ્પ. તેને આપણે ઊંધી ચપ્પુ લઈને આવી રીતે ઘસી લેવાનું છે ચપ્પુથી એટલે તેની ઉપર જે પલ્પ છે તે બધો જ નીકળી જશે અને ગોટલા એકદમ ચોખ્ખા થઈ જશે. આ ગોટલાના પલ્પમાંથી લગભગ 2 વાટકા જેટલો આપણે રસ વધારે થઈ જશે. તો તમારે ગોટલા ચોખ્ખા કરવાની કે ચૂસવાની માથાકૂટ રહેતી હોય તો આવી રીતે તમે સહેલાઈથી ગોટલામાં રહેલો પલ્પ કાઢી શકો. બધા જ ગોટલામાંથી આવી રીતે મેં બધો જ પલ્પ તમે જુઓ તેમ જુદો કરી લીધો છે. તો આ રીતે તમે લગભગ 2 વાટકા જેટલો કે 2.5 વાટકા જેટલો રસ તમારી ક્વોન્ટિટી કરતાં વધારે નીકળશે. અને રસમાં તમારે કોઈ પણ જાતનું પાણી પણ એડ નહીં કરવું પડે, દૂધ પણ એડ નહીં કરવું પડે કે વેનીલા આઈસ્ક્રીમ પણ નહીં એડ કરવો પડે. ગોટલા તમે જુઓ તેમ એકદમ બધો જ પલ્પ નીકળીને સાવ ચોખ્ખા થઈ ગયા છે. હવે જે આપણે પલ્પ કાઢ્યો છે તેને પણ આપણે જે ગળણીમાં આવી રીતે લઈ લઈશું
જારીમાં અને તેને પણ ગળી લઈશું, જેથી જેમાં ગોટલાના જે રૂછા છે તે બધા જ નીકળી જાય ને એકદમ સ્મૂથ એવો રસ તૈયાર થાય. રસ આપણો એકદમ ઘટ જ રહેશે, રૂછા વગર પણ. તો તમે જુઓ તેમ રસ તેમાંથી બધો જ આપણે પલ્પ પણ લઈ લીધો છે રૂછા વગરનો. હવે તેને આપણે જે પહેલાં રસ કાઢીને રાખ્યો હતો જુદો તપેલીમાં તેમાં એડ કરી દઈશું. તો તમે જુઓ તેમ પાણી, દૂધ કે પછી આઈસ્ક્રીમ વગર એકદમ સ્મૂથ અને ઘટ રસ ઓછી કેરીમાં વધારે ક્વોન્ટિટીમાં તૈયાર થઈ ગયો છે. હવે આ રસને આપણે એકદમ ઠંડો કરવા માટે આપણે તેમાં અડધા વાટકા જેટલા બરફના ક્યુબ્સ ઉમેરીશું અને તેના ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં અહીં 2 ચમચી જેટલું સાકરનું બૂરું એડ કર્યું છે. જો કેરી વધારે ગળી હોય તો તમે સ્કીપ કરી શકો. અને કેરીનો રસ પચવામાં ભારે હોય છે એટલે તેમાં અડધી ચમચી જેટલો આપણે સૂંઠ પાવડર ઉમેરીશું. આ એકદમ સિક્રેટ ટિપ્સ છે. પહેલાં આપણા વડીલો આ રીતે કેરીના રસમાં સૂંઠનો પાવડર જરૂરથી એડ કરતા, જે પચવામાં ભારે રસને સહેલાઈથી પચાવી શકે. તો તમે જુઓ તેમ મારી ટિપ્સ ગમી હોય તો ચેનલમાં લાઇક ને કોમેન્ટ જરૂરથી કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એકદમ થીક, સ્મૂથ અને ઠંડો કેરીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે. આવજો. જય શ્રી કૃષ્ણ.